સોમવારે 38 ભારતીયો સાથે એક ચાર્ટર પ્લેન નેપાળગંજથી કૈલાસ માનસરોવર માટે ઉડાન ભરી હતી. આને પ્રથમ પર્વત ઉડતી યાત્રા તરીકે વર્ણવવામાં આવી હતી. કૈલાસ માનસરોવર દર્શન ઉડાન નામની એરલાઇન્સ તીર્થસ્થાન સ્થળ કૈલાસ પર્વત અને માનસરોવર તળાવનો આકર્ષક નજારો બતાવે છે. ફ્લાઇટના મુસાફરોએ 27,000 ફૂટની ઊંચાઈથી કૈલાસ પર્વતનો નજારો જોયો હતો. આ પ્રવાસ વિશે માહિતી આપતા કંપનીના પ્રાદેશિક નિર્દેશક કેશવ ન્યુપાનીએ જણાવ્યું હતું કે 38 ભારતીય પ્રવાસીઓ સાથે શ્રી એરલાઇન્સના આ ચાર્ટર એરક્રાફ્ટને પ્રવાસ પૂર્ણ કરવામાં લગભગ 1.5 કલાકનો સમય લાગ્યો હતો. આ પ્રથમ ફ્લાઇટમાં દિલ્હી, મુંબઈ, ગુજરાત અને ઉત્તર પ્રદેશ સહિત ભારતના વિવિધ રાજ્યોમાંથી ઘણા પ્રવાસીઓ આવ્યા હતા. કૈલાસ પર્વત અને માનસરોવર માટે આગામી ચાર્ટર ફ્લાઇટ ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં ઉડાન ભરશે. મહત્વનું છે કે કોવિડને કારણે ચીને ભારતીય તીર્થયાત્રીઓને કૈલાસ માનસરોવરની મુલાકાત પર પ્રતિબંધ મૂક્યો હતો, પરંતુ નેપાળની આ ફ્લાઇટ સેવાએ નવી આશાઓ જન્માવી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.